એક જ ચાલે. સો ગાઈઝ, આજે અમે બુક કરી દીધું છે સુરતનું જ નહીં, આખા ઇન્ડિયાનું વન ઓફ ધ બિગેસ્ટ જમ્પિંગ પાર્ક. એર બાઉન્સ પ્રેઝન્ટ્સ કેએફ બાઉન્સ ચેલેન્જ. જ્યાં કેએફ ના બધા મેમ્બરો એકબીજા સાથે લડવાના છે. બેસ કર ફટાફટ. ઝઘડવાના છે. एक पग नीचे आता देव तारी मारा कसम का થઈ જાય. લઈલા ટેકો લીધા. ઇલા ઇલા મરવાના છે, મારવાના છે. બસ ગો. 6 પોઈન્ટ. પ્લીઝ ગો. છે પણ કેમ કે જે આ આખો ચેલેન્જ જીતશે એને મળશે 50,000 રૂપિયા. તો સૌથી પહેલા આપણે આપણા ધુરંધર ચેલેન્જ માટે બોલાવી લઈએ આજની ગેમના પાર્ટિસિપેન્ટને, એટલે કે બધા ધુરંધરોને. 3, 2, 1. બધા આવી ગયા છે ધુરંધરો, બધા અહીંયા રેડી છો? અલા ભાઈ, મેં તમારો હોસ્ટ છું. લાત કોણ મારે છે? સો તમે લોકો હમણાં થોડા કલાક માટે એકબીજાના દુશ્મન છો. अरे ડન છે. અમે પહેલેથી જ છીએ. પહેલેથી જ છે. અચ્છા, 3 વર્ષ પછી એટલે. સો ગાઈઝ, તમને લોકોને સમજાવી દઉં. સૌથી પહેલા એકબીજા સાથે લડવાનું છે આ ગેમમાં એન્ટર થવા માટે. સામે તમને જે દેખાય છે એક બોલનો એક બોક્સ દેખાય છે, જેની અંદર તમારે એન્ટર થવાનું છે. અંદર તમારા પોતપોતાના નામની ટિકિટ મૂકેલી છે, એ તમારે કલેક્ટ કરવાની છે. એ કલેક્ટ કરીને જેવું તમારા હાથમાં તમારા નામની ટિકિટ આવે, તમારે દોડીને જવાનું છે બાજુમાં જાયન્ટ સ્લાઇડ પર. જે સૌથી પહેલા સ્લાઇડ કરીને નીચે આવશે એ ફર્સ્ટ નંબર પર આવેલો કહેવાશે અને એને મળશે 100 પોઈન્ટ્સ. જે બીજા નંબર પર આવશે એને મળશે 75 પોઈન્ટ્સ. જે ત્રીજા પર આવશે એને 55 પોઈન્ટ્સ. ચોથા પર આવશે 45 પોઈન્ટ્સ, 25 પોઈન્ટ્સ, 15 પોઈન્ટ્સ, એમ કરીને જે લાસ્ટ આવશે એને 15 પોઈન્ટ્સ મળશે. અને આખો ચેલેન્જ આ બધા પોઈન્ટ્સ પર જ ચાલવાનો છે. બધા રાઉન્ડ પતાવ્યા પછી જેની પણ પાસે સૌથી વધારે પોઈન્ટ હશે એ થઈ જશે આખા આપણા આ કેએફ બાઉન્સિંગ ચેલેન્જ નો વિનર. પણ તમે લોકો લડવાના કેમ, ઝઘડવાના કેમ? કેમ કે જે આ ટુર્નામેન્ટ, આ જે આપણું ચેલેન્જ જીતશે એને મળવાના છે 50,000 રૂપિયા. હું નથી આપવાનો, ટીમ માંથી મળવાનું છે. હું નથી આપવાનો. મને થાઈલેન્ડ નું થઈ ગયું ભાઈ. થાઈલેન્ડ પગાર પર જ છું આજે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. ભાઈ આપણું નવું શરૂઆત ચાલે છે ને, તો એક શંખનાદ કરવા માંગુ છું. નવો કેટલા વર્ષો પછી આવે છે ને વિડીયો લઈને. 3, 2, 1 and go. ઓય મને લઈ જાય છે ચોઈદા. આ તો મને લઈ જાય છે. મને લઈ જાય. હવે તમારા હાથમાં કોઈ બીજાના નામની ટિકિટ આવી તો કઈ નહીં, માંગી લેવાની. જેમ કે ઉર્વિલના હાથમાં શૈલેષની ટિકિટ આવી, તો પછી ઉર્વિલ શૈલેષને કહેશે ભાઈ તારી ટિકિટ મારા હાથમાં છે. પછી શૈલેષ માંગશે અને ઉર્વિલ આપી દેશે. એવું થવાનું નથી. શૈલેષ માંગશે, ઉર્વિલ જે કહેશે શૈલેષે કરવું પડશે. એક જ ટાસ્ક, પોતાની ખ્વાહિશ પૂરી કરાવી શકશે. એ ખ્વાહિશ પૂરી, એક જ વસ્તુ કહેવાની. કોઈ અહીંયા વિરલ પાસે કાર્ડ આવી ગયો છે શૈલેષનો. વિરલ શૈલેષને કાર્ડ માંગ. વિરલ પાસે માંગ ભાઈ. ઓય આ ગેમમાં આવ્યો તું ભાઈ. અરે મેં મારો આ
50 ફૂટ બેસ કર ફટાફટ કાન પકડીને આમ જ કરી શકે છે ભાઈ વિરલભાઈ. ભાઈ ગૂગલ પે પર પૈસા લે. મેં કીધું છે અડધા 1500 રૂપિયાના બદલામાં વિરલે 30 ઉડબેસ માઇનસ કરી દીધી. 50 માંથી 30 માઇનસ થાય તો 20 જ રહે ને, 20 તો કરવાની ને. આવું બધું નહીં કરો નહીં તો છેલ્લે સુધી નાગા બહાર નીકળે. Stop. હવે નીચે જાય ત્યારે એવું કરવાનું તારે. એક નહીં બોલવાનું. હું નથી રમતો. હું જ્યારે વચ્ચે કોઈ પણ ટ્વિસ્ટ આપી શકીશ એ કરવું પડશે. ચલો 10 ફૂટબેસ આવી ગયો. 1500 રૂપિયા પણ લઈ લે. પહેલા તો પહેલો જવાબ. ટિકિટ લઈને ભાગવાનું છે. સો ટિકિટ મળવાની સાથે જ શૈલેષે જવાનું હતું બાજુમાં જાયન્ટ સ્લાઇડ પર, પણ સીધી રીતે નહીં, ઊંધી રીતે. યસ, જે પણ જાયન્ટ સ્લાઇડ પર ચડવા માટે આવશે એને એક છટકો મળશે કે ઊંધા ચડવાનું છે. શૈલેષે ફર્સ્ટ સ્લાઇડ કરીને પોતાના 100 પોઈન્ટ્સ કલેક્ટ કરી લીધા હતા, એટલે એ ફર્સ્ટ રાઉન્ડથી જ એકદમ સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ બની ગયો હતો. અહીંયા ઉર્વિલના હાથમાં 2 ટિકિટ આવી ગઈ હતી, એક જયરાજ અને જયદીપની, બટ એ કોઈ એકની જ મજા લઈ શકતો હતો. એક કામ કરું ઉભા લે ચલો આને મેં આપી દીધી. ચલો લાવ આ ટિકિટ. જયદીપની ટિકિટ. આપણા પૂર્વજોએ કહ્યું છે ને કે સંબંધો હંમેશા સાચવવા જોઈએ, અને એ જ ઉર્વિલ સાથે જયરાજના સારા સંબંધના કારણે જયરાજ આ રાઉન્ડમાં આગળ જતો રહ્યો. જે તું કરાવો તે કરાવી શકે છે, ફટાફટ જલ્દી. મને મારી ટિકિટ આપી દો, તમારો રોજ આદર સન્માન કરીશ, પૂજા કરીશ. ये तो झूठ बोल दिया, ये तो झूठ बोल दिया. સ્મતી હેવી વાળો ડાન્સ. અને રૂલ્સના હિસાબે જાયન્ટ સ્લાઇડ પર બધાને ઊંધું ચડતા જોઈને મને તો બહુ મજા આવતી હતી. સેકન્ડ નંબર પર જયરાજે આવીને 75 પોઈન્ટ્સ કલેક્ટ કરી લીધા હતા. જયદીપને થોડી વધારે મહેનત કરવી પડી, પણ એ રાઉન્ડમાં આગળ જવા માટે સક્ષમ રહ્યો. જયદીપે પણ ઊંધા ચડીને પોતાની જગ્યા 3rd નંબર ઉપર બનાવીને 55 પોઈન્ટ્સ કલેક્ટ કરી લીધા હતા. भाई मिल गए. देव भाई. અને આયુષના હાથમાં દેવની ટિકિટ આવતા દેવ પાસે એણે પુશઅપ મરાવ્યા. गई भाई की तो પુશઅપની આ તગડી મહેનત બાદ દેવ પણ આ રાઉન્ડમાં આગળ જવા લાગ્યો. ઊંધું ચડવું જેટલું ઈઝી લાગતું હતું એટલું હતું નહીં. દેવ આ રાઉન્ડમાં જવા વાળો 14 વ્યક્તિ હતો, એટલે એને પણ મળી ગયા 45 પોઈન્ટ્સ. आजा आयुष आजा फटाफट टी शर्ट निकालना पड़ेगा टी-शर्ट निकाल के भागो भाई समझ एकदम इजी है भाई टी-शर्ट निकाल के भागो भाई तू कन्विंस कर सकता है भाई प्लीज कन्विंस नहीं होगा भाई टी-शर्ट निकाल के भागो भाई पैंट निकाल ले तो फिर पैंट निकाल सकता है दोनों में से कुछ एक चीज भाई इजी है बहुत इजी है चल 3 2 1 तो बस टी-शर्ट. अरे यार पूरी नहीं, ऐसे नहीं ऐसे निकाल के ऐसे करके बाहर टिकट लेके भाग जा भाई कहां कितना ऐसे किया 3 2 कहां तक બસ અને અમારું આયુષને ચંડીમાં જોવાનું સપનું પૂરું થયું. આજા આયુષ આજા आ जाओ યસ મેરે ભાઈ યસ ઉર્વિલ વીર
विरल नहीं भाई, भागो 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 भागो, लास्ट रह गया मेरे भाई। आजा ऊपर आ, बाकी तो भाई उल्टा चढ़ गया हो। આયુષ 5th નંબર પર આવીને પોતાના માટે 35 પોઈન્ટ્સ કલેક્ટ કરવા માટે સક્ષમ રહ્યો. અને ઉર્વિલને જે રીતે બધું લેટ જ મળે છે એ રીતે એને ટિકિટ પણ એકદમ લેટ મળી અને એ લાસ્ટ આવ્યો પણ એને 15 પોઈન્ટ્સ મળ્યા. અને મને દુઃખ સાથે કહેવું પડ્યું છે કે વિરલને એક ઇન્જરી આવી ગઈ છે સ્ટાર્ટિંગમાં કૂદવામાં જ, એટલે એ ડિસ્ક્વોલિફાઈ થઈને ઘરે જતો રહ્યો છે. ચલો ગાઈસ, તો હવે આપણે નેક્સ્ટ રાઉન્ડ પર જવા પહેલા નજર મારી લઈએ કે કોની પાસે કેટલા પોઈન્ટ છે. અહીંયા ઉભું રહેવું થોડું અઘરું છે. સૌથી વધારે પોઈન્ટ પર શૈલેષ 100, જયરાજ 75, જયદીપ 55, દેવ 45, આયુષ 25 એન્ડ ઉર્વિલ 15. સૌથી આગળ શૈલેષ છે ભાઈ. શૈલેષ એકવાર જોરદાર તાલી થઈ જાય. ચલો તો હવે વધીએ નેક્સ્ટ રાઉન્ડ તરફ. તો આવી રીતે હું રેડી કેમ થયો છું તમે સમજી જશો થોડી વારમાં. નેક્સ્ટ રાઉન્ડનું નામ છે મારો અને ઘાલો. સો આ ગેમમાં ફર્સ્ટ જે 3 લોકો આવશે એ એકબીજા સાથે ટકરાશે અને લડીને સૌથી પહેલા જે વ્યક્તિનો ગોલ થઈ જશે એને મળશે સૌથી ઓછા પોઈન્ટ એટલે કે 15 પોઈન્ટ અને જે લાસ્ટ સુધી રહી જશે એને 100 પોઈન્ટ્સ. ફર્સ્ટ રાઉન્ડમાં જશે શૈલેષ, જયદીપ અને જયરાજ. ને મને ખબર છે એ બંને એકબીજા સાથે પછી લડશે, પહેલા મારી સાથે લડશે. પહેલા મેં કમજોર ને પાડીશ એટલે કે પહેલા જયરાજને. જયદીપ અહીંયા જો આપણે બે ભાઈ મળીને છે ને આની પથ્થર ફેરવી દે. જયરાજની બહુ પાટે છે. 3, 2, 1 એન્ડ ગો. મને નહીં તારી માં ગોલ કરવાનો છે તમારે. ગોલ કરવાનો છે. સ્ટ્રેટેજી હિસાબે બંને ભાઈએ મળીને જયરાજ પર એટેક કરવાનું શરૂ કરી દીધું. માંજરો કાઢ્યો. લે માર યસ જયરાજ માર. ઓ મને નહીં મારતો. પણ સાચું કહું તો આ રાઉન્ડ એવો હતો જ્યાં કોઈ પણ સ્ટ્રેટેજી વર્ક જ નહીં કરતી. કવર વેલ આને લે. બધા સૈલા માર. લે આને લે. કેમ કે આ મારું અને ગાલું જેટલું ઈઝી તમને દેખાય છે એટલું છે નહીં. આની અંદર થાક બહુ જ જલ્દી લાગે છે અને એનર્જી પણ ફૂલ ખલાસ થઈ જાય છે. આ બાજુ બસ લે જઈ લે. શૈલેષને લઈ લે. જયરાજ ચાલ્યો ગયો છે ગોલની અંદર સૌથી પહેલા. અને સ્ટ્રેટેજી પ્રમાણે જયદીપે જયરાજને સૌથી પહેલા રાઉન્ડની બહાર કરી દીધો એટલે જયરાજને મળશે 15 પોઈન્ટ્સ. આવી જા આવ. હવે વાત બે ભાઈઓની હતી. જયદીપ અને શૈલેષ તગડી ટક્કર મેચ ચાલી રહી હતી. લે જયદીપ લે. નાક અને આ બધી ગેમમાં જયદીપથી બેટર પ્લેયર કોઈ હોય જ નહીં શકે એટલે જયદીપે શૈલેષને પણ નાખી દીધો ગોલમાં અને પોતાના નામ કરી દીધા 100 પોઈન્ટ્સ એટલે શૈલેષને મળશે 55 પોઈન્ટ્સ. સો હવે નેક્સ્ટ રાઉન્ડ છે એમાં બહુ મજા આવવાની છે કેમ કે એક બોલ છે એ પોતે બોલ પહેરવાનો છે જે આયુષ છે. શું છે ભાઈ શું સ્ટ્રેટેજી છે તમારી કે હમણાં નહીં બતાવ ડાયરેક્ટ કરીને બતાવ. મેં આયુષે ડિસાઈડ કર્યું છે કે અમે પહેલા જરા દેવને ટાર્ગેટ કરવાના છે. હવે જોવાનું એ છે કે આયુષ અને ઉર્વિલ એના પ્લાનમાં સફળ જાય છે કે નહીં. આયુષ લે
જેમ જેમ ટાઈમ જતો હતો એમ એમ બધાની એનર્જી બહુ વેસ્ટ જતી હતી. સૌથી પહેલા દેવ ચાલ્યો ગયો એટલે એને મળશે 15 પોઈન્ટ. અને આયુષ ઉર્વિલને ગોલ કરવામાં એકદમ સફળ રહ્યો. અને ઉર્વિલને મળ્યા 55 પોઈન્ટ. એની સાથે જ આયુષ આ રાઉન્ડનો વિનર થઈને 100 પોઈન્ટ્સ લઈ ગયો. આટલા માટે રહી ગયો ભાઈ. સો મારો અને ઘાલો ચેલેન્જમાં આયુષ અને જયદીપને મળ્યા છે 100 પોઈન્ટ્સ, ઉર્વિલ અને શૈલેષને મળ્યા છે 55 પોઈન્ટ્સ અને લાસ્ટ આવીને દેવ અને જયરાજને મળ્યા છે 15 પોઈન્ટ્સ. સો તમને જે સ્ક્રીન પર આખો પાર્ક દેખાય છે એ આખા પાર્કના અલગ અલગ સ્ટેપ, અલગ અલગ પડાવ પાર કરીને બધાએ સિમ્પલી આ લાસ્ટ સ્લાઇડ કરીને આ બોલના કુંડાળામાં આવીને કૂદી જવાનું છે. સૌથી પહેલા જે આવીને અહીંયા કૂદશે એને મળી જશે 100 પોઈન્ટ્સ અને નીચેનાઓને સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ્સ મળી જશે. વિધાઉટ ટાઈમ વેસ્ટ સ્ટાર્ટ કરીએ. રેડી બધા? વધારેથી વધારે પોઈન્ટ કલેક્ટ કરવાના છે. 2 1 and go. DJ Sidoy. સૌથી ફર્સ્ટ જયરાજે આવીને 100 પોઈન્ટ્સ કલેક્ટ કરી લીધા હતા અને સેકન્ડ જયદીપ આવતો દેખાઈ રહ્યો હતો. સૌથી વધારે સ્ટ્રગલ આયુષ માટે હતું આ રાઈડની અંદર. ફર્સ્ટ જયરાજ, પછી ઉર્વિલ, શૈલેષ એન્ડ ધેન દેવ એન્ડ જયદીપ એન્ડ લાસ્ટમાં આવ્યો આયુષ. હું આયુષને થોડી હિંમત આપીને આ રાઉન્ડ પાર કરવાની ટ્રાય કરાવતો હતો. સો અહીંયા ભાઈ આ રાઉન્ડ ખતમ થઈ ગયો છે. ભાગવાની વસ્તુ બહુ ખતરનાક છે પણ સૌથી ફર્સ્ટ આવ્યો છે જયરાજ. જોરદાર તાલી થઈ જાય. સૌથી પહેલા મેં કરાવ ફૂટેજ જોઈએ તો જોઈ શકો છો. સૌથી પહેલા જયરાજ જે રીતે કૂદ્યો છે સેમ એવી રીતે મેં બી, પણ તે મને ના પાડી તો જયરાજ બી થોડી ગણાય. તો સૌથી પહેલા છે જયદીપ અને જયરાજ, સેકન્ડ છે ઉર્વિલ, થર્ડ છે દેવ અને લાસ્ટ વિથ 0 પોઈન્ટ 15 પોઈન્ટ કદાચ મળતે કમ્પ્લીટ કરતો તો 0 પોઈન્ટ શૈલેષ અને આયુષના બી 0 પોઈન્ટ જ છે. ચલો અહીંયા બહુ બધું કન્ફ્યુઝન છે એટલે જયદીપ, ઉર્વિલ અને જયરાજ, દેવ બધાને 50-50 પોઈન્ટ મળશે, બાકીને 0 મળશે. ભલે પણ કેમેરા શૈલેષને 15 પોઈન્ટ આપી દઈએ. ચલો 15 પોઈન્ટ શૈલેષને, બાકી બધાને 50-50. સો નેક્સ્ટ રાઉન્ડ હતો ધ જાયન્ટ બોલ. આની અંદર 3 ના પાર્ટમાં બધા પાર્ટિસિપેટ કરશે અને બોલ થી બીજા વ્યક્તિને પાડવાનો પ્રયાસ કરશે. પોઈન્ટ વધારેથી વધારે કલેક્ટ કરવાના છે. 50,000 નો સવાલ છે. કેટલા? 50,000. 3 2 1 and go. લેજે જોરમાં પહેલા પકડીને માર. યસ અરે યાર લે ઉભો થઈ જા ફટાફટ. સાઈડ થી માર. જયદીપ તારી પાસે એડવાન્ટેજ છે. સાઈડ થી માર.
कसम खाई ले, एक बार अच्छा मत कहो। एक मिनट, भगवान ना कसम खाई ले। હા નહીં ચાલે આ. तो भी नहीं। દેવ આઉટ, દેવ આઉટ. સૌથી પહેલા દેવ બહાર જઈને 15 પોઈન્ટ કલેક્ટ કરી લીધા છે. અહીંયા આવી જા. मम्मी ना कसम चल। ઓય હટની. એટલે હું નેક્સ્ટ ચાલ આવી આવે તું. આપણે એન્ટ્રી કરીએ છીએ ઉર્વિલ ની. જોરદાર તાલીથી સ્વાગત કરીએ. ઉર્વિલ ની સાથે સાથે આપણે શૈલેષને પણ એન્ટર કરીએ છીએ. જોરદાર તાલી. ચાર લોકો લડશે. શૈલેષ ને લઈ લે પહેલા. શૈલેષ ને લઈ લે. ક્રોસ અમરેન્દ્ર ઉર્વિલ શાહ. મારા ઘરે આવીને મારા અહીંયા નહીં આવું આણો ઉપર લે કંટીન્યુ લે દેખો લીધો એમને મારી ગયો देखो नहीं ले यार शैलेश यार पूरा दुनिया खिलाफ है तेरे लड़ना तो पड़ेगा भाई कंटिन्यू रहो मतलब ડિસ્ક્વોલિફાઈ ચલ આઈએ સો હવે ફાઇનલ માણસની એન્ટ્રી થવા જઈ રહી છે જે આ લોકોનો ગેમ ખલાસ કરી નાખવાનો છે कर दे सबको હવે જોઈએ આયુષ ચાલે છે કે આયુષ હમણાં ગબડી નહીં શકે છે યસ આયુષ યસ ઓય ગયો જયરાજ पूरा पीछे सपोर्ट लिए। હા નહીં નથી ચાલ નથી ચાલ અરે સપોર્ટ ખાલી સપોર્ટ લીધો છે ઓય હાથ હટા ઉધર से यस 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 आयुष कमाल दिखा भाई शैलेश ताकी रहेलो છે એક ટ્વિસ્ટ છે હવે પિલર પર કોઈ પણ ટેકો લેશે ડાયરેક્ટ ડિસ્ક્વોલિફાઈ થશે ઓકે 3 2 1 એન્ડ ગો આયુષ માં ગયો આયુષ બનો ગયા એક્સાઇટમેન્ટમાં ઉતરો એવું રીતના નહીં હોય ને યાર નહીં છે હા નહીં છે જયરાજ आयुष यहाँ पे जीतते हुए पहली बार 2 पॉइंट। पहली बार સો આની અંદર કોને કેટલા પોઈન્ટ્સ મળ્યા છે એ તમને જણાવી દઈએ સૌથી પહેલા દેવ બહાર ગયો એટલે 15 પોઈન્ટ્સ એ પછી ઉર્વિલ એટલે 25 પોઈન્ટ્સ એ પછી શૈલેષ એટલે 35 પોઈન્ટ્સ પછી જયદીપ 55 પોઈન્ટ્સ સેકન્ડ લાસ્ટ જયરાજ 75 પોઈન્ટ્સ એન્ડ આયુષ 100 પોઈન્ટ્સ નેક્સ્ટ રાઉન્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો એટલે કે પિલર ઓફ બોનસ આ પિલર પર ફર્સ્ટ ચડનારને મળશે 500 બોનસ એટલે આ પિલરની ઉપર બધાની સાઈડ 500 બોનસ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે બટ જે ફર્સ્ટ ચડીને સૌથી પહેલા બોનસ પોઈન્ટ લઈ લેશે ફક્ત એને જ આ 500 બોનસ મળવાના છે એટલે અહીંયાથી ગેમ ગમે ત્યાં જઈ શકે છે આયુષ આ ગેમ નહીં રમી શકશે કેમ કે આયુષ ચડશે તો બધા પડી જશે એટલે આયુષને વચ્ચે એક ટ્વિસ્ટ કરવા આપીશ એની માટે પણ રેડી રહેજો ઓકે રેડી બધા 3 2 1 એન્ડ ગો ગેમ સ્ટાર્ટ થતા જ ભાઈ બધા પોતાના કરિયરની સીડી ચડવા લાગ્યા आयुष तू हिला सकता है हिला आयुष हिला यार आयुष हिला आयुष तू हिला सकता है यार
कम ऑन नाइस नाइस आजा पीछे आजा आयुष पीछे आ। मैं बोलूंगा तब अभी नहीं, मैं बोला था लटक गया था। आयुष तू हलाई सके છે आयुष, हलाओ। एक नंबर जल्दी जा। मैं बोलूंगा तब उतर के लोग तो चढ़ चल हिला 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 हिला। अरे जयराज આયુષ બધાને હલાવી શક્યો પણ જયરાજને નહીં. જયરાજ તુફાનની જેમ આગળ વધી ગયો અને કલેક્ટ કરી લીધા એણે 500 પોઈન્ટ્સ. તો આ ફર્સ્ટ આવી ચૂક્યો છે હમણાં. કોઈ બી પૂછે ઉર્વિલના આટલો રહી ગયો છે. આયુષે જે હલાવ્યું ને ભાઈ, જયરાજ પણ આવી. ભાઈ ये लटका कौन था इधर लटका तुम एक नंबर. ચલો સો હવે છે ભાઈ લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ. એ રાઉન્ડ ડિસાઈડ કરશે કે કોણ લઈ જવાનું છે 50,000 રૂપિયા. ચલો So guys, this is the last round of this Air Bounce Presents Cave Bounce Challenge. કેમ કે તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ એર બાઉન્સ નું સૌથી મોટું જંગલ છે. 4 રાઉન્ડની લાઈનમાં આ જંગલ ડિવાઇડેડ છે, બટ બધી જ રો માં રસ્તો એકદમ સીધો નથી. ચોથી રો થી સૌથી પહેલા જે બહાર આવશે એને મળશે 500 પોઈન્ટ્સ. સેકન્ડ પર જે આવશે એને મળશે 300 પોઈન્ટ્સ એન્ડ થર્ડ નંબર પર જે આવશે એને 200 પોઈન્ટ્સ. અને પાછળના 3 જણને મળશે મારો. હા ઠીક છે, તો તમારે લડવાનું છે. લાસ્ટમાં બધા પોઈન્ટ લખેલા છે, તમને ખબર નથી કોણ આગળ છે કોણ પાછળ છે. લાસ્ટમાં જ ખબર પડશે કે આખું ચેલેન્જ કોણ જીતું છે. શું ખબર છે, ફર્સ્ટ આવ્યો એની બી જીતે, સેકન્ડ આવ્યો એ જીતે. મેઇન ટ્વિસ્ટ આ છે આમાં. ઠીક છે, રેડી? ગણપતિ બાપ્પા. ઓકે, ઈઝી લાગે છે? થોડુંક ડિફિકલ્ટ કરી દે આને. આ 4 જંગલની જે રો છે તમારે પાર કરવાની છે આંખ પર પટ્ટી બાંધીને. बाय बाय टाटा गुड बाय गया बाय बाय टाटा गुड बाय गया ઈજી લાગતું હતું ને, ટોલી લેવાને આખો પહોંચું બોબો કરી લીધો ને. રેડી છો? રેડી અહીંયા આ આખું બાંધી તો દીધું છે. અંધારું અમે પડતું નહીં કઈ. હવે આમાં જંગલમાં મંગલનું કેવી છે, આમાં બધું મળે કઈ રીતે. ऐसे ही जीत जाएगी. કઈ દેખાતું જ નહીં. બેગ કામ નહીં લેવડાય છે. ભાઈ આ રાઉન્ડ સ્ટાર્ટ થતા જ જયદીપે શૈલેષને ધક્કો મારી દીધો, એટલે સ્ટાર્ટિંગમાં જ બધા અટવાઈ ગયા. બટ ટ્રસ્ટ મી ગાઈસ, આ જંગલ આંખેથી જોઈને પણ પાર કરવું બહુ અઘરું છે. તો આંખ પર પટ્ટી બાંધીને કરવું બહુ વધારે ટફ પડવાનું છે. બટ મને અને તમને જોઈને બહુ મજા આવે છે. અત્યાર સુધી સૌથી આગળ ઉર્વિલ ચાલી રહ્યો હતો. આ જંગલ એવું હતું જેમાં મંગલ થવું બહુ મુશ્કેલ હતું. એન્ડ લિટરલી આયુષ માટે તો બધા રસ્તામાંથી પાસ આઉટ થવું બહુ મુશ્કેલ હતું. એન્ડ જેટલો આ રાઉન્ડ પાર્ટિસિપેન્ટ માટે મુશ્કેલ હતો એટલું જ મુશ્કેલ અમારા કેમેરામેન માટે આ લોકોને શૂટ કરવાનું હતું. સૌથી ફર્સ્ટ ઉર્વિલ ચાલી રહ્યો હતો અને સૌથી લાસ્ટ શૈલેષ. જ્યાં અમુક લોકો થર્ડ રો માં પણ પહોંચી ગયા હતા ત્યાં ભાઈ અમારા શૈલેષભાઈ લાસ્ટ રો માં જ રમતા હતા. ઉર્વિલને એક સ્માર્ટ રસ્તો મળી ગયો સાઈડ પરથી જવાનો. આ બધાને આ રીતે જોઈને હું પોતાની હસી કંટ્રોલ નહીં કરી શકતો હતો.
કોઈ કેમેરામેનના ખોળામાં આવીને પડતું હતું તો કોઈ ગેમની બહાર જ જઈને પડતું હતું, જેમ કે જયરાજ. મારી હાથે કોઈ છે? બટ સૌથી આગળ હજુ પણ ઉર્વિલ જ ચાલી રહ્યો હતો. જ્યાં ઉર્વિલ આગળ ચાલતો હતો ત્યાં જયદીપ એની સાથે લડવા પહોંચી ગયો. એન્ડ લિટરલી આ લડાઈ ફાઇટમાં બદલાવાની હતી. જયદીપને ચકમો આપીને ઉર્વિલ ભાગી ગયો. ગણપતિ બાપ્પા મોરયા. ગેમની વચ્ચે પટ્ટી ખોલવા માટે આયુષ ઓલરેડી ડિસ્કોલિફાઈડ થઈ ગયો હતો. જ્યાં અમુક લોકો હજુ બહુ દૂર હતા ત્યાં ઉર્વિલ એકદમ ફિનિશ લાઈન પર પહોંચી ગયો હતો. અને અમારા શૈલેષભાઈ સૌથી ફર્સ્ટ ઉર્વિલે જંગલમાંથી બહાર નીકળીને 500 પોઈન્ટ કલેક્ટ કરી લીધા હતા. બોબી તું પહેલો આવ્યો એટલે તું ભાઈ સેકન્ડ આવ્યો હતો દેવ એટલે કે 300 પોઈન્ટ્સ અને એના પછી જયદીપ એટલે 200 પોઈન્ટ્સ. અને બધા પડાવની માફીને કરીને શૈલેષ આવી ગયો હતો સૌથી લાસ્ટ. સૌથી લાસ્ટ થયેલા. સો સેડ. બધા આરામ કરે. ઓય હાડ ગયા. સો ગાઈઝ એર બાઉન્સ પ્રેઝન્ટ્સ કે બાઉન્સ ચેલેન્જ નો લાસ્ટ રાઉન્ડ પતી ગયો છે. એમાં હું જીતી ગયો છું. તમે બધા સૌથી પહેલા આપણે એર બાઉન્સ ને થેન્ક યુ કહેવા માંગશું. ભગવાન મારી કોલેજની સામે આ હજુ 2-3 મહિના મે બી ચાલવાનું છે, તો બધા આવીને આ વસ્તુ તમે એન્જોય કરી શકો છો. અને હમણાં 23, 24 અને 25 એપ્રિલ એટલે કે 3 દિવસ બમ્પર ઓફર અહીંયા ચાલી રહી છે. બાય 1 ગેટ 1 ફ્રી. એક ટિકિટ ઉપર એક ટિકિટ ફ્રી. યસ, એ પણ સાંજે 5:30 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી તમે આખા પાર્કમાં એન્જોય કરી શકો છો. અને ટિકિટ્સ તમને વેન્યુ પર મળી જશે, તો આજે જ પહોંચી જાઓ. ટિકિટ લઈને બધી જ રાઈડ એન્જોય કરી શકો છો. ચલો રિઝલ્ટ નો ટાઈમ. તો હવે સૌથી પહેલા જે લાસ્ટ છે એનું નામ લઈએ આપણે. ઓકે, હા, આંખ બંધ. 3, 2, 1. સૌથી લાસ્ટ છે શૈલેષ. એ તો લાસ્ટ બી આવ્યો ને, એના 1500 બી ગયા. જે પેલું શૈલેષભાઈ અહીંયાથી આઉટ થઈ ગયા. કઈ જ નથી. શૈલેષના પોઈન્ટ હતા 205. સેકન્ડ લાસ્ટ છે, બહાર જાય છે. આગળ જુઓ બધા. સેકન્ડ લાસ્ટ બહાર જાય છે आयुष. इतना बड़ा होके भाई सेकंड क्लास आया, बहुत बड़ी बात है भाई. पर एटलीस्ट लास्ट तो नहीं आया. भगवान ने इतना काबिल तो बनाया है मेरे को. मैंने अपने मम्मी पापा का रोशन किया है ना. चलो चलो आई जाओ. थर्ड जे છે દેવ. वेरी गुड यार. 425 પોઈન્ટ. ईगो टूटी गयो भाई मारो. ભાઈ લાસ્ટ 3 ફાઇનલિસ્ટ. એકવાર તાલી થઈ જાય. તાલી થઈ જાય. ताली થઈ જાય ભાઈ. આપણા
આપણા મમ્મી પપ્પાનું નામ તો રોશન કરીએ છીએ 1 થી 3 માં તો આવીએ છીએ થર્ડ જે નંબર પર આવે છે થર્ડ નંબર પર છે યાર સીટ સ્ટ્રોંગ કેન્ડિડેટ હતો આગળ જઈ શકતે એવું લાગતું હતું બટ એ છે જયદીપ ભાઈ અમને પહેલેથી કેવું હતું ખબર કે જયદીપ જીતતે અમારા મોઢામાં બી એવું જ હતું કે જયદીપ છે મેન આ આયરો એક તો પહેલો આયરો ટાવર વાળા પર 500 પોઈન્ટ ડાયરેક્ટ અને બીજો આયરો 500 પોઈન્ટ તામે આયરો હવે ડાયરેક્ટ વિનર અનાઉન્સ કરીશ સો એર બાઉન્સ પ્રેઝન્ટ્સ કેએફ બાઉન્સિંગ ચેલેન્જ નો વિનર છે શું લાગે છે ભાઈ તું કે તું નહીં ખબર પડતી ઉર્વિલ તું જયરાજ ચાલો બંને એકબીજાને માન સન્માન આપે છે 3 2 કઈ નથી 50,000 રૂપિયા લઈ જવાનું છે ભાઈ એમને easily કહી દેવાનું. મારી ફ્લાઇટની ટિકિટ આવી છે ભાઈ ઓય જો ભાઈ જયરાજ કદાચ લઈ ગયો તેનું તો વસૂલ લે કે કેનેડાથી ભાઈ, આવ્યો 50,000 લઈને ગયો ધક થાય છે જો સો બહુ ક્લોઝ છે એર બાઉન્સ પ્રેઝન્ટ્સ કેએફ બાઉન્સિંગ ચેલેન્જ ના વિનર છે અને વિનર છે પોઈન્ટ્સ બંનેના કહી દઉં જયરાજના પોઈન્ટ છે 714 પોઈન્ટ ભાઈ હાઈએસ્ટ અને ઉર્વિલના છે 645 જયદીપના 460 સો 50 પોઈન્ટ વિનર છે જયરાજ ભાઈ એક નંબર એક વસ્તુ કહું હવે છે ને ઉર્વિલભાઈ ને પેલી ડીલ બહુ ભારી પડી મારી વાળી સૌથી પહેલી એમાં જેને જવા દીધું કોની હારે તારે મજા લેવાની મારી સાથે કે જયદીપ સાથે એક કામ કરું ઉભા રહો લે ચાલો આને મેં આપી દીધી ચલો લાવ આ ટિકિટ પહેલી ડીલ ભારી પડી 75 પોઈન્ટ ના લીધે મેં તો સૌથી ફર્સ્ટ તું ગયો એના લીધે તો પણ કઈ નહીં ભાઈ આમાં દુઃખ ના થાય ખબર એમને રમતો ને તો કે મજા આવશે પણ પેલું જે 50,000 વાળું છે ને એ તો દુઃખ થયું સો ગાઈઝ જે ઇનામ જીતો છે જયરાજ એને આપણે કાયદેસર ટ્રાન્સફર કરવાના છે કેમ કે તમને ભાઈ તમને નથી ઓ ભાઈ નો ફોન તમને કોઈને બી મોકલવા હોય તો મને આના તો તમને અમારો આ ફર્સ્ટ એવર કેએફ ચેલેન્જ ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો પ્લીઝ આ અમે ફર્સ્ટ ટાઈમ અમારો ઝોન ચેન્જ કર્યો છે તો તમારી કોમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો કોમેન્ટ કરો સો ગાઈઝ આની સાથે જ છેલ્લા 8 વર્ષથી તમને એન્ટરટેનમેન્ટ કરી રહેલા કમીને ફ્રેન્ડ્સ યુટ્યુબ ચેનલનું હવે નવું પડાવ નવી જિંદગી અને નવો જોનરા સ્ટાર્ટ થઈ ગયો છે તો અમે આ ટાઈપના બહુ જ ક્રેઝી બહુ જ નેક્સ્ટ લેવલ વિડીયોઝ લાવવાના છે કેમ કે આમાં અમે પોતાને નેચરલી તમારી સામે પ્રેઝન્ટ કરી શકશું એટલે તમારું હસવાનું હવે થઈ જવાનું છે 4x તો બસ તમારા સપોર્ટની જરૂર છે આ જોનરામાં પણ તમે અમને એવો જ સપોર્ટ કરો જેવો અમને આગળથી કરતા આવ્યા છો અને અમે તમને હસાવતા રહેશું એ તમને લાઈફ ટાઈમ ગેરંટી છે મળીએ એક નવા વિડીયો સાથે બાય બાય લવ યુ ઓલ કેએફ આર્મી વોર્ડ નંબર 14 માંથી ભીખુભાઈ ભાવસાર આપણા ઊભા છે મારા પપ્પા પક્ષમાંથી ઊભા છે હેલ્મેટ ઉપર નિશાન છે નિશાન દબાવો અને વોટ આપો તમે વોટ કરવા જાઓ તો ત્યાં તમને અલગ અલગ રીતે આ જે રીતે આ દેખાય છે આ લાઈન એવી બધી જ લાઈન મળશે 19 લોકો ઊભા છે વોર્ડ નંબર 14માં એમાંથી એક હેલ્મેટ જ્યાં દેખાશે તમને જ્યાં તમને હેલ્મેટની બાજુમાં બટન હશે એને દબાઈ દો નામ ભીખુભાઈ ભાવસાર છે ક્રમાંક નંબર 18 દેખાય ત્યાં દબાઈ દો પણ વોટ આપો